નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે તારીખ 19 ફેબ્રુઆરી છે। આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે। તેઓ માત્ર એક શક્તિશાળી રાજા જ ન હતા, પરંતુ ભારતના પ્રથમ સ્વરાજ સંસ્થાપક અને એક મહાન યોદ્ધા પણ હતા। આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દર્શક મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે પણ ભારતીય વિદ્યાર્થી મંચ સંગઠન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે તેઓની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને સલામી આપવામાં આવી હતી તથા અન્ય યુવા પેઢીને પણ છત્રપતિ શિવાજી મહારાજને પોતાના આદર્શ બનાવવાની અપીલ કરી હતી। छत्रपति शिवाजी महाराज को हम सब एक साथ होके छत्रपति शिवाजी महाराज। वैसे ही आज के मैं नौजवानों को कहना चाहूंगा, किसी के गुलाम होके। દર્શક મિત્રો, આ અંગે ભારતીય વિદ્યાર્થી મંચ વિદ્યાર્થી આગેવાન વિનય સોલંકીએ શું કહ્યું છે, આવો સાંભળીએ। જય શિવરાય। આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટીની અંદર ભારતીય વિદ્યાર્થી મરા ભારે સંખ્યાની અંદર છત્રપતિ શિવાજી મહારાજની જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને એક સલામી આપવામાં આવી છે અને તેમને જે સ્વરાજનો સંદેશ આપ્યો હતો તે જ સંદેશ પ્રમાણે અમે બધાને એક મોટિવેટ કરવાનું પણ કામ કર્યું છે। અને બીજી વાત એ કે જ્યારે તે અંતિમ શ્વાસ સુધી પણ લડી શકે છે ત્યારે આજની જનતા અને આજના નાગરિકો કોઈ પણની ગુલામમાં મતલબ ના દબાઈ શકે અને જેવી રીતે તેમને પોતાનું મરાઠા એમ્પાયર ઊભું કર્યું હતું એકલા હાથે, તે રીતે જ હું તમામને મતલબ એક ઇન્સ્પાયર રીતે એમને પણ યાદ અમે કરીએ છીએ કે તે અમારા એક આઇડલ તરીકે પણ ઉભરે છે।